નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યું છું ફરી એકવાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ। તમે પણ આ ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો અને તૈયારી કરી રહ્યા છો તો આપણા પ્લેટફોર્મ સાથે ટેલિગ્રામની અંદર એકવાર જરૂરથી જોઈન કરી લેજો, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને તમારા મોબાઈલની અંદર મળતી રહે। દોસ્તો, એક નજર કરી લઈએ નવી ભરતી પર। જૂનાગઢ મહાનગરપાલિકા એટલે કે JMC તરફથી એક ભરતીની જાહેરાત આવી હતી। આ જે ભરતી છે તેના ફોર્મ 9 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભરાનાર હતા। આ વેબસાઇટના junagadmunicipal.org આ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ છે એ પણ ભરી શકશો। હવે દોસ્તો, ગણતરીના દિવસો જ બાકી છે। આ ગણતરીના દિવસોની અંદર જ તમારે ફોર્મ ભરવાના છે। ગણતરીના દિવસોમાં ગણીને 3 થી 4 દિવસ જ બાકી છે। તો જો તમે પણ હજી સુધી આ ફોર્મ નથી ભર્યા અથવા તો આ ભરતી વિશે તમને નોલેજ નથી તો તમારાથી ફરી એકવાર મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને અંત સુધી જોઈ લેવા વિનંતી। ઇન્સ્પેક્ટર વર્ગ 3ની સૌથી પહેલી ભરતી, જેમાં ટોટલ 3 જગ્યાઓ છે। પુરુષો, મહિલાઓ અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે એ તમારી જાતે એકવાર જોઈ લેવાનું રહેશે। નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3ની 2 જગ્યાઓ રહેશે। નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 3ની 3 જગ્યા છે। આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 3ની 6 જગ્યાઓ છે। ઓવરસિયર સિવિલની 8 જગ્યા છે। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની 3 જગ્યા છે। ફૂડ સેફ્ટી ઓફિસરની ટોટલ 2 જગ્યા છે। સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3ની ટોટલ 16 જગ્યાઓ છે। લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની ટોટલ 3 જગ્યા છે। કુલ ટોટલ JMCમાં જે ભરતી આવી છે દોસ્તો, ટોટલ 46 જગ્યા ઉપર ભરતી આવી છે। તો દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। પુરુષો, મહિલાઓ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે, ડિટેલમાં ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે, એકવાર જોઈ લેવા વિનંતી। હવે દોસ્તો, નજર કરીએ આગળ। ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે ભરતી છે, 3 જગ્યા ઉપર જે વેકેન્સી આવી છે દોસ્તો, એની તરફ એક આપણે નજર કરીએ અને ઉપર સમજીએ તો મારી યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જોઈએ। કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીનું પૂરતું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે। તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે બીજી તરફ આગળ વાત કરીએ આપણે। પગાર ધોરણમાં 31,340 છે એ તમને મળવા પાત્ર છે, તો એ પણ તમારે એક વસ્તુ એક નજર કરી દેવાની રહેશે। હવે આગળ વાત કરીએ દોસ્તો, વયમર્યાદામાં મળવામાં છૂટછાટ, તો એ દરેક કેટેગરી વાઇઝ તમને લોકોને સૌને ખબર જ છે કે કેટલી છૂટછાટ મળતી હોય છે, એની ડિસ્કસ નહીં કરીએ અને આગળ વધીશું। એ પ્રમાણે જે બીજી અન્ય વેકેન્સીઓ છે દોસ્તો, તેની તરફ પણ આપણે આગળ વધીએ। તો આ જે ભરતી છે દોસ્તો, જેની આપણે વાત કરી છે તેની અંદર જે લાયકાત આપણે વાત કરીએ એ પ્રમાણે લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે। 7 પેજની આ PDFમાં આટલી જ ઇન્ફોર્મેશન આપેલી છે। તમને ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હજી પણ ઓફિશિયલ વેબસાઇટ ઓપન છે, ફોર્મ તમે ભરી શકો છો, તો સમય જાય એના પહેલાં ફોર્મ જરૂરથી ભરી દેવા। હવે પગાર ધોરણ કેટલું છે દોસ્તો, તેની તરફ આપણે એક નજર કરી લઈએ, સમજી લઈએ કે શું કહેવા માંગે છે, પગાર ધોરણ આપણે કેટલું રહેવાનું છે। પગાર ધોરણ પછી જે એપ્લિકેશન દોસ્તો, જે ફી છે એ કેટલી રહેશે તેની તરફ પર એક નજર કરી લઈએ। તો જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની છે। પ્રત્યેક અરજી સાથે તમામ મહિલા ઉમેદવારો, અનામત વર્ગના ઉમેદવારો ₹300 ભરવાના રહેશે। જ્યારે દોસ્તો વાત કરીએ અન્ય કેટેગરીના ઉમેદવારો ₹600 ફી ભરવાની રહેશે। તો લાગતા વળગતા દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે। આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આશા રાખીશ કે તમને ગમી હશે। એકવાર વિડીયોને લાઇક કરી જણાવજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય